तो मित्रों આજના વિડીયોમાં હું તમને પ્રોફેશનલ રીતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અથવા ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બનાવતા શીખવાડીશ। બધી જાણકારી તમને સ્ટેપ બાય સ્ટેપ આપીશ। જો તમને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કે ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બનાવતા ના આવડતું તો વિડીયો પૂરો જોજો, છેલ્લે સુધી જોજો, ઠીક છે મિત્રો। કેમ કે તમે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કે થીમ પેજ બનાવીને એની મદદથી પૈસા પણ કમાઈ શકો છો, મહિને 10, 15, 20 હજાર રૂપિયા। એની માટે મેં પૂરી એક પ્લેલિસ્ટ બનાવી છે જેમાં હું સ્ટેપ બાય સ્ટેપ મતલબ કે દર અઠવાડિયે એક વિડીયો નાખું છું, તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં હશે। તમે બધા વિડીયો જોઈને પૈસા પણ કમાઈ શકો છો ઇન્સ્ટાગ્રામની મદદથી। તો સૌથી પહેલાં તમે પૂરો વિડીયો જોઈ લો કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અથવા ઇન્સ્ટાગ્રામ થીમ પેજ કઈ રીતે। તો ચાલો મિત્રો, હવે હું તમને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નવું બનાવતા શીખવાડી દઉં, એ પણ પ્રોફેશનલ રીતે। તો જે પણ તમારું ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન હોય, ઠીક છે મિત્રો, એને ઓપન કરશો એટલે તમારું જૂનું એકાઉન્ટ આવી જશે। તો લોગો ઉપર ક્લિક કરજો। લોગો ઉપર ક્લિક કર્યા પછી આ રીતે આવી જશે। 3 ટપકા ઉપર ક્લિક કરજો। 3 ટપકા ઉપર ક્લિક કર્યા પછી અહીંથી આમ નીચે જશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે છેલ્લે ઓલ લોગઆઉટ અથવા લોગઆઉટ। જો એક જ એકાઉન્ટ હોય તો લોગઆઉટ કરજો અને ઘણા બધા એકાઉન્ટ હોય તો ઓલ લોગઆઉટ કરજો। તો મારે એક જ એકાઉન્ટ છે તો હું લોગઆઉટ કરી દઉં સૌથી પહેલાં તો, એટલે જે છે આ જૂનું એકાઉન્ટ જતું રહેશે, ઠીક છે। ફરીથી તમે આને લોગિન કરી શકો છો, પણ અત્યારે આપણે નવું એકાઉન્ટ બનાવવાનું છે એકદમ ફ્રેશ। તો નીચે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું। ક્લિક કર્યા પછી અહીં તમારો જે પણ મોબાઈલ નંબર હોય, ઠીક છે મિત્રો, એ તમારે નાખી દેવાનો છે। ચાલો હું નાખી દઉં મિત્રો। મોબાઈલ નંબર નાખી દીધા પછી તમારે અહીં નેક્સ્ટ કરવાનું છે। નેક્સ્ટ કરશો, ઠીક છે મિત્રો, એટલે તમારા જે પણ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે। હવે જો મિત્રો તમારે ઠીક છે ઓટીપી આવશે તો ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે, એટલે ઓટીપી આવશે। ઓટીપી મેસેજ દ્વારા આવી શકે છે અથવા તમારા વોટ્સઅપમાં પણ આવી જશે। તો મારા વોટ્સઅપમાં ઓટીપી આવી ગયો છે તો હું અહીં ઓટીપી નાખી દઉં છું, ઠીક છે મિત્રો। તો એ રીતે તમારે પણ ઠીક છે મિત્રો જે છે ઓટીપી નાખી દેવાનો છે। તો નાખી દીધા પછી આપણે આગળ કરશું, ઠીક છે, નેક્સ્ટ કરી દઈશું। એ પછી તમારે કોઈ પણ એક સારો સ્ટ્રોંગ પાસવર્ડ રાખવાનો છે, જેમ કે તમારું નામ રાખીને @ કહીને તમારી જે પણ જન્મ તારીખ હોય કે સાલ ગમે તે નાખી શકો છો। તો ચાલો એક સ્ટ્રોંગ પાસવર્ડ રાખી દઉં। તો મિત્રો મેં એક સ્ટ્રોંગ પાસવર્ડ રાખી દીધો છે। પછી આપણે આગળ નેક્સ્ટ કરી દઈશું। નેક્સ્ટ કરશું જેવા, ઠીક છે મિત્રો, એટલે આપણે એક જે છે નવું ઓપ્શન આવી જશે। તમે લોગિન ઇન્ફોર્મેશન સેવ કરવા માગો છો કે નહીં તો સેવ કરી દેજો, એટલે પાછળથી તમારે લોગિન કરવામાં પ્રોબ્લેમ ના આવે। એ પછી અહીં તમારે તમારી જન્મ તારીખ હોય, ઠીક છે મિત્રો, સિલેક્ટ કરી નાખવાની છે। ધ્યાન રાખજો મિનિમમ 18 વર્ષથી તમે ઉંમર મોટી હોય એ રીતે કરજો, અથવા તમારી પપ્પાની અથવા કોઈ પણ જન્મ તારીખ રાખી શકો છો। તો આગળ ઠીક છે 2001ની સાલ રાખી દઉં છું અને સેટ કરી દઉં છું, ઠીક છે। એ પછી અહીં નેક્સ્ટ કરી દઈશું આપણે। હવે મિત્રો આ આગળ તમારે નામ રાખવાનું છે જે રીતનું તમે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં, ઠીક છે મિત્રો, પોસ્ટ કરવાનો એ રીતના, ઠીક છે મિત્રો, નામ રાખજો। હું આગળ મોટિવેશનલ રીલ પોસ્ટ કરવાનો છું તો આગળ મોટિવેશનલના રિલેટેડ મારું જે છે પેજનું નામ રાખીશ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ રાખીશ। એ પછી આગળ નેક્સ્ટ કરી દઈશ। નેક્સ્ટ કરશો, ઠીક છે મિત્રો, એટલે જોઈ શકો છો હું કેવી રીતે આ રીતને આ યુઝરનેમ આવી જશે। તમારે આ યુઝરનેમ રાખવું હોય તો રાખી શકો છો, અથવા આ યુઝરનેમ બદલી નાખીને, ઠીક છે, તમારે જે યુઝરનેમ રાખવું હોય રાખી શકો છો। તો મારે થોડુંક યુનિક યુઝરનેમ રાખવું છે, ઠીક છે મિત્રો, તો હું આગળ જે છે આ રીતે આમ, ઠીક છે મિત્રો, બદલી નાખું છું અને કંઈક આ રીતે કંઈક અલગ યુઝરનેમ રાખું છું, ઠીક છે મિત્રો, જોઈ શકો છો કંઈક આ રીતે। એમ તમે તમારી રીતે તમારે જે રીતનું રાખવું હોય, ઠીક છે મિત્રો, યુઝરનેમ, ઠીક છે મિત્રો, એ રીતનું કોઈક અલગ રીતે યુઝરનેમ રાખી લેજો। તો હું આગળ ઠીક છે થોડું અલગ રીતે યુઝરનેમ રાખી લઉં છું, કંઈક આ રીતે 2-3 અલગ અલગ યુઝરનેમ તમે ટ્રાય કરશો, ઠીક છે મિત્રો, એટલે જે છે તમારું યુઝરનેમ છે, ઠીક છે મિત્રો, એ રેડી થઈ જશે। તો આગળ ઠીક છે મિત્રો, હું આગળ જે છે એક યુઝરનેમ મેં સિલેક્ટ કર્યું છે અને આવી ગયું છે, ઠીક છે મિત્રો। પછી આગળ ગ્રીન લાઇન થાય એટલે તમારું યુઝરનેમ તમે આ રાખી શકો છો, અને લાલ લાઇન આગળ ચોકડી આવે તો તમારે યુઝરનેમ બદલવું પડશે। પછી અહીં નેક્સ્ટ કરી દઈશું આપણે। જે પણ આની ઠીક છે મિત્રો અહીં એગ્રી કરી દઈશું અને ટર્મ અને કન્ડિશન, ઠીક છે મિત્રો, એટલે જે છે આપણું એકાઉન્ટ છે બનીને તૈયાર થઈ જશે, ઠીક છે મિત્રો। તો મિત્રો જોઈ શકો છો આપણું એકાઉન્ટ બનીને તૈયાર થઈ ગયું છે। પ્રોફાઇલ ફોટો એડ કરવાની કે જેવું અત્યારે એડ નથી કરતો, તમારે તમારી રીતે કોઈ પણ તમારું જે છે પ્રોફાઇલ પિક્ચર છે એડ કરી દેવાનું। આગળ ફરીથી આપણે નેક્સ્ટ કરી દઈશું, અલાવ આપી દઈશું, ઠીક છે મિત્રો। આગળ તમારે જે ઠીક છે મિત્રો ફેસબુક સાથે એડ કરવા માંગો તો ઠીક ને કે સ્કીપ કરી દેજો, ઠીક છે મિત્રો। તો હું સ્કીપ કરી નાખું છું, આ રીતે આવી ગયું, ઠીક છે મિત્રો। તમે તમારી પ્રોફાઇલ શેર કરી શકો છો, પણ અત્યારે આપણે કશું નથી કરવું તો આગળ, ઠીક છે મિત્રો, આપણે બધું જે સ્કીપ કરતા જઈશું કંઈક આ રીતે, ઠીક છે મિત્રો। તો જોઈ શકો છો આ રીતે તમને જીમેલ આઈડી એડ કરવાની કહે છે। તો મિત્રો આગળ તમારું કોઈ પણ એક જીમેલ એકાઉન્ટ એડ કરી દેજો। જીમેલ એકાઉન્ટ એટલા માટે એડ કરવાનું કે તમારું પાસવર્ડ ભૂલી ગયો હોય, તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી ના આવે ત્યારે સૌથી વધારે કામ આવશે। પછી નીચે નેક્સ્ટ કરી દેવાનું।
નેક્સ્ટ કર્યા પછી તમારા જીમેલ એકાઉન્ટ ઉપર એક ઓટીપી આવશે. તો મિત્રો હવે તમારા જીમેલ એકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ તરફથી એક ઓટીપી આવશે, તો તમારે ઓટીપી નાખી દેવાનો છે. ઠીક છે મિત્રો, તો મારે જે છે ઓટીપી આવી ગયો છે. ઠીક છે મિત્રો, તો હું આગળ જે છે ઓટીપી નાખી દઉં છું, પછી નીચે નેક્સ્ટ કરી દઈશ. ઠીક છે મિત્રો, નેક્સ્ટ કરી દઈશું એટલે ઠીક છે મિત્રો જે છે આપણું એકાઉન્ટ બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો આપણું એકાઉન્ટ બની ગયું છે. તો ચાલો મિત્રો આપણે એક પ્રોફાઇલ ફોટો પણ લગાવી દેવે. ઠીક છે મિત્રો, અને એક સારું એવું બાયો પણ લગાવી દઈએ. તો સૌથી પહેલાં પ્રોફાઇલ ફોટો માટે આપણે પ્રોફાઇલ ફોટો ઉપર ક્લિક કરશું, એડ પ્રોફાઇલ ફોટો ઉપર ક્લિક કરશું અને ન્યૂ પ્રોફાઇલ પિક્ચર ઉપર ક્લિક કરશું. ઠીક છે મિત્રો, તો ન્યૂ પ્રોફાઇલ પિક્ચર ઉપર ક્લિક કરશું, આગળ અલાવ આપી દઈશું. ઠીક છે મિત્રો, અને જોઈ શકો છો હું આ બુદ્ધાનો ફોટો રાખું છું. એમ તમારે જેનો પણ ફોટો રાખવો એ ફોટો રાખ્યા પછી ઉપર નેક્સ્ટ કરી દેજો. હું નોર્મલ જ રાખું છું, પછી અહીંથી નેક્સ્ટ કરી દઈશ. પ્રોસેસિંગ થશે, જોઈ શકો છો. એ પછી 2-5 સેકન્ડમાં ઠીક છે મિત્રો અપડેટ થશે એટલે આપણો ફોટો આવી જશે. હવે આગળ બાયો લખવાનો. બાયોમાં શું લખવું ઘણા બધાની નથી ખબર હોતી. તો ધારો કે મેં મોટિવેશનલ ઠીક છે મિત્રો પેજ બનાવ્યું છે, તો મોટિવેશનલ ઠીક છે મિત્રો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. તો હું શું કરીશ, જે પણ પ્રકારનું તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું તમારે તમારા ગૂગલમાં જઈને એ રીતનું લખી દેવાનું. તો આગળ હું સર્ચ કરીશ. ઠીક છે મિત્રો મોટિવેશનલ, ઠીક છે મિત્રો મોટિવેશનલ બાયો ફ્રોમ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ. એમ તમારે જે પણ હોય, એટીટ્યુડ હોય, ઠીક છે કોમેડી હોય, એ રીતનું લખશો એટલે તમને આગળ ઘણા બધા બાયો લખેલા આવી જશે. એમાંથી તમારે કોઈ પણ ઠીક છે મિત્રો એક સિલેક્ટ કરવાનું. તો ધારો કે હું અહીં કોઈ પણ એક વેબસાઇટ ઓપન કરું છું અને જોઈ શકો છો આગળ ઘણા બધા અલગ અલગ રીતના બાયો છે. એમાંથી તમારે હિન્દી, ગુજરાતી એમ તમે ભાષા લખીને પણ ઠીક છે મિત્રો એને લેંગ્વેજ જે છે લખીને પણ સર્ચ કરી શકો છો. તો આગળથી ઠીક છે મિત્રો ધારો કે તમને ના ગમે ઠીક છે તો ફરીથી બહાર આવતા રહેજો, ફરીથી કોઈ બીજી વેબસાઇટ ઓપન કરજો અને જે વેબસાઇટમાંથી તમને ગમે ઠીક છે મિત્રો એમાંથી અંગ્રેજી હશે, ઠીક છે મિત્રો હિન્દી હશે, એમ કોઈ પણ એક ધારો કે અત્યારે ઠીક છે મિત્રો આગળથી ઠીક છે મિત્રો કોઈ પણ સિલેક્ટ કરી લેવું છું. આ રીતે ઠીક છે મિત્રો બાયો અહીંથી એમ કોપી કરી લઈશ. એમ તમારે જેટલું રાખવું એટલું કોપી કરી લેજો. કોપી કરી લીધા પછી તમારે ફરીથી અહીં આવી જાઓ ને તમારા બાયો ઉપર ક્લિક કરવાનું. ઠીક છે મિત્રો બાયો ઉપર ક્લિક કરીને તમારે જે છે આગળ ઠીક છે મિત્રો તમારું બાયો લખી દેવાનું. કદાચ એવું થાય તો એકવાર બહાર આવતા રહેજો, ફરીથી અહીં એડ બાયો ઉપર ક્લિક કરજો. ઠીક છે મિત્રો અને પછી અહીં બાયો લખી દેજો અને ઉપરથી એ પેસ્ટ કર્યા પછી ઉપરથી ઠીક છે મિત્રો ટીક કરી નાખજો. એ પછી તમે જેવા બહાર આવશે એટલે જોઈ શકો છો તમારું બાયો પણ લખાઈ ગયું છે. મેં તમને ખાલી બતાવવા માટે જલ્દી લખી નાખ્યું, પણ તમે સારી રીતે લખી શકો છો. હવે મિત્રો આ પેજને એક પ્રોફેશનલ એકાઉન્ટ બનાવવું પડશે. હવે જો પ્રોફેશનલ એકાઉન્ટ તમને અહીં બનાવતા શીખવાડીશ તો બીજી 5 થી 10 મિનિટ જતી રહેશે. તો હું એક વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. સૌથી પહેલાં જ કે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કે પેજને પ્રોફેશનલ એકાઉન્ટ કઈ રીતે બનાવવું તે વિડીયો ખાસ જોજો, કેમ કે તમે તમારું પ્રોફેશનલ એકાઉન્ટ બનાવશો તો જ તે તમારી રીલ વધારે વાયરલ જશે અને એમાં વધારે વ્યૂઝ આવશે.